હાલીસા ગામમાં જીવતો વીજવાયર પડતા 23 વર્ષીય પરિણીત મહિલાનું મોત. યુજીવીસીએલની બેદરકારી સામે લોકોમાં આક્રોશ. દહેગામ તાલુકાના હાલીસા ગામમાં યુજીવીસીએલની ગંભીર બેદરકારીના કારણે એક નિર્દોષ મહિલાનો ભોગ લેવાયો છે. સામાન્ય વરસાદ દરમિયાન જીવતું વીજવાયર તૂટીને પડતા 23 વર્ષીય ભાવનાબેન મેહુલજી મકવાણાનું કરંટ લાગવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હાલીસા ગામની ભાંગોરે યુનિયન બેંક સામેના વિસ્તારમાં ભાવનાબેન મેહુલજી મકવાણા દરણું દરાવવા આવ્યા હતા. તે દરમિયાન અચાનક વરસાદી પવનના કારણે યુનિયન બેંક પાછળ આવેલું વૃક્ષ જીવતા વીજવાયરના થાંભલા પર પડ્યું, જેના કારણે થાંભલો તૂટી ગયો અને જીવતું વીજવાયર સીધો ભાવનાબેન પર પડ્યો. કરંટ લાગતાની સાથે જ તેઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં ગ્રામજનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને યુજીવીસીએલના કર્મચારીઓને ફોન કરીને વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું. ગ્રામજનો અને પરિવારજનોએ મહિલાને સારવાર માટે પહેલા છાલા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. મૃતક ભાવનાબેનના પરિવારજનોએ આ સમગ્ર ઘટનાનો જવાબદાર યુજીવીસીએલ તંત્રને ઠેરવ્યું છે. તેમનું કહેવું છે કે યુનિયન બેંક પાછળના વૃક્ષને સમયસર કાપવામાં ન આવતા આ અકસ્માત સર્જાયો છે. ગ્રામજનોએ પણ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. જો આ ઘટના દિવસે બની હોત તો ગામની પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકો પણ આનો ભોગ બની શકતા હતા, એવી રજૂઆત સ્થાનિકોએ કરી હતી. આ દુર્ઘટનામાં ભાવનાબેનના પરિવાર પર આભ ફાટી પડ્યું છે. તેમને 6 વર્ષની દીકરી હર્ષીબેન અને 3 વર્ષનો દીકરો દેવરાજસિંહ નોંધારા બન્યા છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગામ લોકોએ યુજીવીસીએલ તંત્ર સામે કડક કાર્યવાહી અને પીડિત પરિવારને સરકારી સહાય તાત્કાલિક આપવાની માંગ કરી છે. શું બનાવ હતો આજે હાલીસા ગામમાં? ભાઈ હવે હું તો માતાજીના મંદિરે ગયો હતો, બરાબર છે. ત્યારે આ વાયર તૂટીને પડ્યા, તારા ભાઈ લપટાયેલી હતી વાયરની અંદર. ત્યાં દોર ઊભો રહીને મેં જોયેલું, બરાબર છે. નજીકથી જોયેલું નથી. તો કેટલા ટાઈમે બનાવ બનેલો? હવે ટાઈમ તો ખબર નહીં હોય એટલો બધો, બરાબર. ટાઈમની ખબર નહીં. અને મહિલા જે હતી તમારા ગામની જ હતી? હાલીસા હાલીસા ગામની. અને કઈ જગ્યાએ જતા હતા એમને? એ ભાઈ અમારો મંચુરી અબ્દુલભાઈ દાઉદભાઈ મંચુરી ખરા ને, તે હમણાં ત્યાંથી દહીંનું લઈને ઘેર જતી સંભળાય છે. મેં જોઈ નહીં, દહીંનું લઈને ઘેર જતી બધા કિસ્સે. અને હું તો દૂધ લેવા ગઈ નહીં, તો મારા જોડે 3 બાળકો તેરેલો હતો, બરાબર છે. મારા લોકો લઈ આ લોકો દહીંનું લઈને ઘેર જતી હતી અને આ બનાવ બન્યો, બરાબર છે. પણ ટાઈમની ખબર નથી એટલી બધી. એટલે ડાયરેક્ટ ઇલેક્ટ્રિક વાયર છે એમના ઉપર જ પડે? હા, એમના ઉપર જ પડે. નજીકના લોકોએ જોયેલો છે, બરોબર. ભાઈ અમારા રાજુભાઈ પોસ્ટમેન ખરા, એમને એ પોતે કહેતા હતા કે હું ભોને લઈને ઊભો તો મેં જોયું છે, બરાબર. બસ એટલું, ભાઈ આગળ કોઈ ખબર નથી. હા, હું જે કરંટ આવ્યો ને એમના બાજુમાં છું અને નામ છે બાદરજી પ્રતાપજી ઠાકોર, ગામ હાલીસા, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર. કુલ કેટલા ટાઈમે આ બનાવ બન્યો? ઇલેક્ટ્રિક લાગવાથી જે મહિલાનું મોત થયું છે એનું નામ જાણવા માગું છું પહેલાં. એ મકવાના ભાવનાબેન મેહુલસિંહ મકવાના, એ ઘરેથી દહીંનું લેવા નીકળ્યા હતા. લગભગ મારા ખ્યાલથી હરાસો જેવું થયું છે. અને જે ભાગોળના અંદર જે એક વખરો હતો, વખરાના લીધે જે એનું દારૂ પડ્યું, એના સાથે સાથે જે વાયર હતા એ પણ પડી ગયા. એ વાયર જે દહીંનું લેવા નીકળ્યા હતા એ મહિલાના ઉપર પડ્યા, જે ભાવનાબેનના ઉપર. એટલે ભાવનાબેન ત્યાં જ એમનું મૃત્યુ પામ્યું છે. તાત્કાલિક તમે કોઈ યુજીવીસીએલના કોઈ અધિકારીઓને વાત કરી હતી? ફોન કરેલો કોઈને? હા, ફોન કર્યો, પણ કહેવાનો મતલબ તત્કાલી કંઈ લાગી શક્યો નહીં ફોન, બરાબર. એટલે અમે તજને તજ છે ને, જે અમારી હોસ્પિટલ જે કહેવામાં આવે શાલા મેં બતાવવા નીકળી ગયા હતા. કેટલા બાળકો છે એમને? એમને 2 બાળકો છે. તો આમાં બેદરકારી કહેવાય યુજીવીસીએલ? બેદરકારી પૂરેપૂરી કહેવાય. એનું કારણ કે આજથી અઠવાડિયા પહેલાં જે લાઇટો 24 કલાક બંધ કરી હતી, જે 9થી ને તે મારા ખ્યાલથી લગભગ સાંજે 5 વાગ્યા સુધી આવ્યું હતું. કે ગામની અંદર એવું કહેવામાં આવ્યું હતું, મેસેજ આવ્યો હતો કે ભાઈ આજે લાઇટ બંધ રહેશે અને જે ઝારો છે એ કાપવાનો પ્રોગ્રામ છે, એના લીધે લાઇટ બંધ રહેશે. આ પણ મેસેજ મૂકેલો હતો જે બી વાળો તરફથી. બીજું કે પ્રાથમિક શાળાના અને હાઈસ્કૂલના જે વિદ્યાર્થીઓ છે, આ તો ખરેખર સાહેબ એવું કહેવા માગું છું કે આજે 100નો ટાઈમ હતો, બરાબર. જો કદાચ 5 થી 5:30નો જો ટાઈમ હોય તો જે સ્કૂલના વિદ્યાર્થીઓ બાળકો જો જતા હોય એમને પણ બહુ ખરેખર જોખમ હતું. એટલે ભગવાન માતાની દયા કે ખરેખર જે ટાઈમ હતો એ 6નો હતો. એના કારણે આ બહેન જ ખાલી એવું થયું કે કદાચ એ પણ બની શકો કે જો જે પ્રાથમિક શાળાના છોકરાઓ જે નીકળવો હતો તો ખરેખર ગામની અંદર એક શોક મુકાઈ જાવ તેમ. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.